અગત્યના સમાચાર નવલખી મેદાનમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં યોજાઈ યોગ શિબિરમાં યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા યોગ શિબિરનું કરવામાં આવ્યું સંચાલન। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જોડાયા। યોગ શિબિરમાં સ્થાયીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત કાઉન્સિલરોએ યોગ કર્યા। 10,000થી વધુ લોકો જોડાયા। યોગ શિબિરમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા। યોગના વિવિધ આસનો દ્વારા યોગના મહત્વ વિશે લોકોને કરાયા અવગત। યોગ શિબિર મામલે યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલનું નિવેદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન, સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત। યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે। રોજ નિયમિત યોગ કરી રોગથી મેળવો મુક્તિ। જીવનનો મકસદ છે વિકાસ, અને યોગ અમને વિકાસ સાથે જોડે છે। અને લોકો એવું માને છે કે માત્ર ધન અને પદ વિકાસ છે, પણ પૂર્ણ વિકાસ, પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો સ્વાસ્થ્યના સાથે આર્થિક સંપન્નતા, પારિવારિક પ્રસન્નતા, સમાજમાં પ્રતિષ્ઠા અને ગુરુ અને ભગવાનમાં નિષ્ઠા હોવી જોઈએ। અને એ બધા ગુણો પેદા કરે છે યોગ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમો સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે। આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકુંભનું આયોજન કર્યું, જેમાં પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાળ કાર્યક્રમ થયો। અને યોગ અમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે। એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લાઓમાં કરવાના છે। કાલે પણ અમારા રિવરફ્રન્ટમાં કાર્યક્રમ છે, માનનીય મુખ્યમંત્રી એમાં ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતની સમસ્ત જનતાને હું આહ્વાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે